વિસ્તારમાં રસ્તા પર થયેલા એક ભયાનક અકસ્માતમાં બાઇક ચાલક ભાવેશભાઈ જ્યોતિર્ધર મહેતાનું મોત થયું છે। આ અકસ્માતનું કારણ બીઆરટીએસ બસ નંબર 205ના ડ્રાઈવરની લાપરવાહી અને રોંગ સાઈડથી વાહન ચલાવવાનું જણાયું છે। મૃતકના પુત્રે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ડ્રાઈવર અસનેન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટના 7 વલ્લા પુલની મરામતને કારણે થયેલા ડાયવર્ઝન વળાંક પર બની હતી, જ્યાં વાહન ચાલકો વચ્ચે અણધારી ટક્કર વારંવાર થતી જાય છે। મૃતક ભાવેશભાઈ પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને પલસાણા તરફથી હજીરા તરફ જઈ રહ્યા હતા। રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયે સચિન પલસાણા હાઈવે પર 7 વલ્લા પુલ પાસે આ બીઆરટીએસ બસના ડ્રાઈવર અસનેને પોતાનું વાહન રોંગ સાઈડથી અને પૂર ઝડપે ચલાવતા બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી। આ ટક્કરથી ભાવેશભાઈની બાઇક બસમાં ઘૂસી ગઈ અને તેઓ રસ્તા પરથી પડી ગયા હતા। તેમના શરીર પર મોઢા, ડાબી આંખ, નાક, બંને કાન, જમણા હાથની કોણી અને જમણા પગ પર ગંભીર ઈજાઓ થઈ, જેના કારણે તેમનું ત્યાં જ મોત નીપજ્યું હતું। મૃતકના પુત્રએ જણાવ્યું કે 23 સપ્ટેમ્બરની સાંજે આશરે 7:30 વાગ્યે હું કંપની એસએસએમ ઇન્ફોટેકમાંથી નોકરી કરીને ઘરે પરત આવ્યો હતો, ત્યારે જમીને બેઠો હતો ત્યારે 11:15 વાગે સચિન પોલીસ સ્ટેશનમાંથી એક કોલ આવ્યો, જેમાં મારા પિતાજીના અકસ્માતની જાણ કરવામાં આવી। અમે તરત જ નવી સિવિલ હોસ્પિટલ તરફ રવાના થયા હતા। ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે મારા પિતાજીનું મોત થઈ ગયું છે। તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એસએસએમ ઇન્ફોટેકમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે, જ્યારે તેમના પિતા વિસ્તારમાં વિવિધ જગ્યાએ એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત હતા। પરિવાર અઠવા ગેટ વિસ્તારમાં છેલ્લા 2.5 વર્ષથી રહે છે। તારીખ 24/9/2025ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી પાર્થ ભાવેશભાઈ મહેતાની ફરિયાદ આધારે એક ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની વિગત એવી છે કે આ ફરિયાદીના પિતાશ્રી તારીખ 23/9/2025ના રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાની આસપાસ સચિન સાતવલ્લા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા મોટરસાયકલ ઉપર। તે દરમિયાન સિટીલંક બસ એક રોંગ સાઈડે આવી અને રોંગ સાઈડથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આનો ડ્રાઈવર બસને હંકારતો હતો અને ત્યાં આ વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એમની મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી। આ ઘટના 7 વલ્લા પુલની મરામતને કારણે બંધ થયેલા માર્ગને કારણે વધુ ગંભીર બની। સુરત મહાનગરપાલિકા દ્વારા પુલના રિપેરિંગને કારણે વાહનોને મગદલ્લા પલસાણા હાઈવે પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। આમ સચિનથી સુરત જવા માટે વાહનોને સચિન આલ્ફા હોટલ પાસેથી રેલવે લાઇન ક્રોસ કરીને સચિન જીઆઈડીસીમાંથી ચડતા ઉતરતા પુલનો ઉપયોગ કરવો પડે છે। આ વળાંક પર રોંગ સાઈડથી આવતી બસે બાઇક ચાલકને ઉડાવી દીધા। ઘટના સ્થળે પહોંચેલી 112 પોલીસ ટીમ અને સ્થાનિક સચિન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। બસ ડ્રાઈવર અસનેનને પકડી લેવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ આઈપીસી કલમ 304A લાપરવાહીથી મોત હેઠળ કેસ નોંધાયો છે। પરિવારની ફરિયાદમાં જણાવાયું છે કે તપાસમાં જે તથ્યો નીકળે તેને આધારે કડક કાર્યવાહી થવી જોઈએ। એસએમસી અને પોલીસ વિભાગની બાજુથી હજુ સુધી કોઈ આધિકારિક નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ શહેરી પરિવહન વ્યવસ્થા અને રસ્તા સુરક્ષા પર ફરીથી સવાલો ઊભા કરી દીધા છે।